નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. નમસ્કાર. કરજણ અને શિનોર બંને તાલુકાના વરસાદ અફેક્ટેડ ગામો છે. આપણે કરજણના ઢાઢર નદીને અસર કરતા ગામો 9 છે, નર્મદા નદી દ્વારા અસર કરતા ગામો 12 છે. તે રીતે ભૂખી કાંસના અસર કરતા ગામો 5 છે અને શિનોરમાં મુખ્યત્વે નર્મદા નદીને અસર કરતા ગામો 11 છે. આ તમામ ગામો છે એમાં આપણે દરેક પંચાયત ઓફિસમાંથી તલાટી અને ગ્રામ સેવક હાજર રહે એવી વ્યવસ્થા કરેલ છે. તેની ઉપરાંત આપણે મામલતદાર કચેરીઓમાંથી નાયબ મામલતદાર અને રેવન્યુ તલાટી દર ગામ દીઠ એકની ફાળવણી કરેલ છે. એટલે કોઈ પણ ગામ પર રેવન્યુ અથવા પંચાયત વિભાગનો એક માણસ 24/7 સ્ટેન્ડ બાય રહેશે. 2025માં આપણે કોઈ સ્થળાંતર કરાવ્યું ના હતું. 2024માં કરજણમાં લગભગ આપણે 2300 લોકોનું સ્થળાંતર કરાવ્યું હતું. એટલે આ આંકડો ધ્યાને રાખી અને આનાથી પણ વધારે લોકોને સ્થળાંતર કરવાનું થાય તો એની માટેના તમામ શેલ્ટર હોમની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. એમાં પાણી અને ભોજનની ફૂડ પેકેટની પણ વ્યવસ્થા આપણે સ્ટેન્ડ બાય રાખી છે. દરેક જગ્યાએ આપણે વાવાઝોડું આવી શકે એ ધ્યાને લઈ અને મોટા હોર્ડિંગ્સ ઉતારી લેવામાં આવ્યા છે. અંદાજે 5,000 ફૂડ પેકેટ કરજણમાં અને 2,000 ફૂડ પેકેટ શિનોરમાં લગભગ 3-4 કલાકના સમયગાળામાં થઈ જાય એ પ્રમાણેની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. આપણી પાસે કરજણમાં 8 કોઝવે છે જે થોડા ક્રિટિકલ છે. દરેક જગ્યાએ પોલીસ બંદોબસ્ત રહેશે. એ રીતે શિનોરમાં પણ જેટલા કોઝવે છે એમાં પણ પોલીસ બંદોબસ્તની વાત કરેલી છે. જીસીબી ડમ્પર અને ટ્રેક્ટરનું લિસ્ટ છે આરએનબી પાસેથી મંગાવી લીધું છે અને એમાં પણ જે પણ જરૂરિયાત જણાશે ત્યાં આગળ એક્શન લેવામાં આવશે. આ સિવાય હેલ્થની સાથે સંકલનમાં રહી અને જેટલા પણ સગર્ભા બહેનો છે તેમનું એક એડવાન્સમાં આજે એક લિસ્ટ બની અને એમને જો સલામત સ્થળે ખસેડવાના હોય તો ખસેડી દઈશું. આ સિવાય હેલ્થની દરેક પીએચસીઓએ સ્કીમોનું લિસ્ટ તૈયાર છે અને હાલમાં કોઈ પણ ચેકિંગ કે એવું કરવાનું હોય તો આજે ખેડા ગામમાં એ પણ ચાલુ છે અને ડિસઇન્ફેક્ટન્ટ ને બધા જંતુનાશક દવાનો છંટકાવ પણ ચાલુ છે. અને આ સિવાય જેવું આપણું આ પૂરના પાણી ઓસરે ત્યાર પછી સફાઈ છે એની માટે પણ આપણે નગરપાલિકા અને આસપાસની કંપનીઓને ગ્રામ પંચાયતના સંકલનમાં રહીને સફાઈ માટે જણાવેલ છે. અને આ સિવાય આરએનબી અને ફોરેસ્ટ સંકલનમાં રહી અને ટ્રી કટિંગ છે અને એવા બધા કામ છે એ કરી અને રસ્તાઓ ખુલ્લા રાખે, એમજીવીસીએલ વીજળી ચાલુ રાખે અને પાણીનો પુરવઠો મળી રહે તે અંગેની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવેલ છે. તમામ નાગરિકોને એક નમ્ર વિનંતી છે કે આજે સાંજે લગભગ 5 વાગ્યાથી આવતીકાલે સાંજે 5 વાગ્યા સુધી વરસાદ પણ હશે અને એની સાથે પવનની ઝડપ પણ અંદાજે 50 કિલોમીટર પર અવરની હશે પ્રતિ કલાકની. એટલે મહેરબાની કરીને બહાર નીકળવાનું ટાળજો અને કોઈ પણ પ્રશ્ન હોય તો તાલુકાનું વહીવટી તંત્ર છે એ લોકોની બિલકુલ સાથે છે. અને આપ લોકોના માધ્યમથી અમારો એટલો જ નમ્ર સંદેશ છે કે બને તેટલું આ 48 કલાક દરમિયાન બહારની મુસાફરી ટાળજો અને સલામત સ્થળે રહેજો અને તંત્રની કોઈ પણ જરૂર હોય તો તંત્ર લોકોની સાથે